સૌપ્રથમ તો અમે રાજકોટ શહેરમાંથી ચુવાડિયા કોળી ઠાકોર સમાજની અમે બેઠક બોલાવી છે. સૌરાષ્ટ્ર આખામાંથી એટલે સૌરાષ્ટ્રમાંથી તમે વાત કરી તો અત્યારે અમારી 6 બેઠકોમાંથી મોરબી, વાંકાનેર, રાજકોટની 4 બેઠકોના લોકો બોલાવ્યા છે. અને આ બધા વિવિધ બબે ત્રણ લોકો બોલાવી અને અમે નિર્ણય કરવાના છે કે ભાઈ આવનારા સમયની અંદરમાં અમે હરેક જગ્યાએ જનગણના પ્રમાણમાં અમને અમારા સમાજને પ્રભુત્વ કેવી રીતે મળે અને એના માટેની બેઠક છે કે આજે સતત તમને વાત કરી 30 થી 40 વર્ષ થયા અમારો ચુવાડિયા કોળી ઠાકોર સમાજ અમે ભાજપ સાથે જોડાયેલા છે. ભાજપને મત દઈ છીએ. અમે ક્યારેય માંગણી કરી નથી ને અમને આપ્યું નથી. એટલે અમને એવું લાગે છે કે માયગા વગર માં ન પીરસે એવી વાત છે. તો પછી હવે ક્યાં સુધી અમે સહન કરીએ? અમારું પારો નાકથી ઉપર ચડી ગયો છે. એટલે હવે અમને આજે તમે જુઓ તો બક્ષી પંચમાં તમને ગણતરી કરી, બક્ષી પંચમાં ઓબીસી સમાજમાંથી પ્રમુખ બનાવવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીમાં. તો એમાં મોટો સમાજ કયો છે કે કોળી અને ઠાકોર સમાજ. તો 40 વર્ષથી આ કોળી અને ઠાકોરને પ્રમુખ બનાવવામાં કેમ ન આવ્યા? મંત્રીમંડળમાં તમે જો તો છેવાડાના આમ નાના ખાતા હોય દીદીભાઈ હાલો પરસોત્તમભાઈ સોલંકીને આપ્યું તો મચ્છી ઉદ્યોગનો માછલા મારો નાના જો ગણતરીમાં એવા ખાતા આપી અને સમાજને બે મંત્રી આપવાથી સમાજને થોડો વિકાસ થાય. 2 કરોડ અને 60 લાખથી વધારે વસ્તી આ સમાજની છે. 42% વસ્તી છે. જે 12% વસ્તી વાળાના 5 થી 7 મંત્રીઓ હોય છે અને 42% માણસોની 2 જ મંત્રી કેવી રીતે અમારું ભેગું થાય? હવે અમારા સમાજમાં પણ ખૂબ શિક્ષિત લોકો છે, ખૂબ મજબૂત આગેવાનો છે. એટલે આવનારા સમયની અંદરમાં સારા આગેવાનોને લઈ અને આખા સૌરાષ્ટ્રમાં ફરી અને હરેક જિલ્લા તાલુકામાંથી અમે મિટિંગ કરવાના છે.